મોક્ષ તણા દાતાર, ધન્ય ધન્ય થયો અવતાર, મળ્યા મોક્ષ તણા દાતાર. અને લગ્નનો હેતુ પણ એ જ છે કે એકબીજાને હૂંફ અને પ્રેમ આપો. એટલે હું તારી સાથે છું, એને વાઈફને આખી જિંદગી એક જાતની હૂંફ રહે કે મારો હસબન્ડ છે ને, પછી એનું બહાર વિચારે ના આવે, બહાર દ્રષ્ટિએ ના બગડે. હસબન્ડને વાઈફ તરફથી હૂંફ અને પ્રેમ હોય, સાથ સહકાર હોય, એટલે કે ના આજે હસબન્ડ વાઈફને આટલું બધું ભણ્યા પછી બોલો પોતાના બિઝનેસમાં પાર્ટનર બનાવી દે છે, બેંકમાં એકાઉન્ટમાં જોઈન્ટ એકાઉન્ટ કરે છે, ઘર લઈએ તો એકાઉન્ટ વાઈફના નામે હસબન્ડના નામે બેવનું નામ જોઈન્ટ હોય છે. તો કેટલું બધું એકતા છે જ ને. તો પછી એ વિશ્વાસને તૂટવા નથી દેવો કે આટલો બધો વિશ્વાસ મારી પર રાખ્યો, મારે સાચવી લેવાના એમને, એમણે આમને સાચવી લેવાના, બંને એકબીજાને સાચવી લેવાના. પણ પ્રોપર્ટીમાં પણ મારા ગયા પછી બધી એમની પ્રોપર્ટી, એમના ગયા પછી છોકરાનું મળશે, એટલું બધું તો વારસામાં મળી જતું તો કેટલું મોટું કહેવાય. અને અત્યારે જીવનમાં જેટલી પ્રોપર્ટી મેં અડધી પ્રોપર્ટી તો વાઈફની ગણાય. જો ડિવોર્સ થાય ને તો અડધી પ્રોપર્ટી વાઈફને મળે. પણ પોઈન્ટ એ આવે છે કે પરણ્યા એટલે કેટલું બધું અર્ધાંગના સુધી એ શબ્દ વાપરે છે કે ભાઈ અમારું અડધું જ અંગ જેવું એકબીજા સાથે રહો, પોતાનું જ અંગ છે, એમને દુઃખ થાય તો આપણને મેં હૃદયમાં કકડી ઉઠે, અરે આટલું બધું દુઃખ ના પાય. એમના આનંદમાં આપણો આનંદ છે, એમના દુઃખમાં આપણું દુઃખ, ત્યારે હૃદયની લાગણીથી એકતા કહેવાય. અને એ વ્યવહારિક જીવનમાં પણ આટલું રાખે કે ના મારા તરફથી એમને કિંચિત માત્ર દુઃખ ના પડવું છે. આપણા તરફથી દુઃખ પડે છે ને એટલે પછી એમનું મન ઉઠી જાય આપણામાંથી, વિશ્વાસ તૂટ્યો, વિશ્વાસઘાત થયો, પછી વૃત્તિઓ બીજે રખડે, ખોળી કાઢે. કેમ તો કે આપણા તરફથી દુઃખ થડે છે, તો કે મેં શું દુઃખ આપ્યું. અરે ઘણી બધી અપેક્ષાઓ વધી જાય છે, પૂરી નથી થતી તો દુઃખ આપી દે છે, ધાર્યું નથી થતું તો દુઃખ આપી દે છે, ધાર્યા મોહ પૂરા ના થાય તો દુઃખ આપી દે છે, વિષયમાં સંતોષ ના થયો તો દુઃખ આપી દે છે. આપણા ધાર્યા પ્રમાણે એ નથી થવા દેતું. સામી વ્યક્તિનો દોષ નથી, આપણો કર્મનો હિસાબ છે, વ્યક્તિનો દોષ નથી. અને ત્યારે જ પછી જો આવું રહે તો પેલી અભેદતા અને પ્રેમ, હું તારી સાથે છું, એને ખાતરી થાય કે ના મને સાચવી લીધા. પેલીને અનુભવ થાય કે એમણે મને સાચવી લીધા, આમ નહીં થાય કે આ મને સાચવી લે છે. જુદા નથી પડતા.